ફાઇનલ લાગે છે? મસ્ત એક નંબર લાગે. હવે રાજનું કહેવાનું એમ છે કે તું રેગ્યુલર સાડી પહેરવા હોય, ગરમીમાં કેમ કોઈ સાડી પહેરે? હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, વડક્કમ. તો ચાલો છે ને આપણે મસ્ત ઉઠી અને તૈયાર થઈ ગયા છે ને નાસ્તો કરવા બેઠા છે. તો વિચાર્યું કે ચાલો આજે છે ને બ્લોગ શૂટ કરીએ લોંગ, કેમ કે રેગ્યુલર તો નથી પણ કરતી હું, પણ હા ક્યારેક ક્યારેક કરી દઉં. તો કઈ નહીં, ચાલો નાસ્તો કરવા. નાસ્તામાં છે મસ્ત ખાગલી અને ભાખરવડી, ચા, હાથાડો. ગુડ મોર્નિંગ. ચલો ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ બધાને. ચાલો બધા નાસ્તો કરવો હોય. આજે વ્લોગ ચાલુ કરી દીધો. અને રાતને કામે જવાનું મોડું થાય છે. હા, એટલે હું જલ્દી બોલું છું. હા, જલ્દી જલ્દી નાસ્તોય કરે છે. હા, કઈ નહીં, તો સારું. ચાલો હવે છે ને હું ગરમી ખાઉં છું, કેમ કે આ બ્લોગ શૂટ કરવા માટે મેં પંખો બંધ કર્યો. પંખાનો અવાજ વધુ આવે એટલે ને બાલ્કની બંધ કરી, કેમ કે ત્યાંથી એકદમ આમ છે ને તડકો આમ આવતો હતો મોઢા ઉપર, એટલે તો કઈ નહીં, ચાલો ફટાફટ નાસ્તો કરી લઈએ. તમારે બધા નાસ્તો કરવો હોય તો મોસ્ટ વેલકમ. તો યુટ્યુબ ફેમિલી, આપણે છે ને રાજ ગયા ને પછી સંજવારી પોતા કર્યા, કેમ કે એ જ કામ હતું, બીજું કઈ કામ હતું નહીં. અને શું કહેવાય કે ચા ને એક વાસણ હતા તો એ હજી કર્યા નથી, બાકી પડ્યા. પછી છે ને આપણે મસ્ત પાછું છે ને ડ્રેસ પહેરીને તૈયાર થઈ ગયા, કેમ કે એક વિડીયો શૂટ કરવાનો છે એટલા માટે. તો કઈ નહીં, ચાલો એવું બધું કામ કરવાનું. ઓ લે, આ કેમ તો કેમ પાછા આવ્યા? લાઈટ કાપ છે. કાલે કીધું તો મારા મગજમાં નીકળી ગયું. હા, તમને કાલ કીધું તું, તમારા મગજમાંથી નીકળી ગયું કાકા? સાઈ ને કાઢી નાખો. સાચું કહું તો ઉઠું જ નહીં હું સવારે નિરાંતે ઉઠું. તો આ શું છે હાથમાં ઠેલી? લઈ આવ્યો. શું છે? બતાવ. મારા માટે નહીં, તમે તમારા ખુદના માટે લઈને આવ્યા છો એમ કહું. હા, હાલો બનાવું. ઘણા તરબૂચ આ વરમાં તો શું કહેવાય બહુ ખાઈ લીધા છે શરૂઆતમાં જ. હા, નવું હાલો કઈક બનાવીએ. તો રાજ તરબૂચ લઈને આવ્યા, એ કઈક બનાવો. હાલો જોઈએ હું બનાવું. તો કઈ નહીં, સારું હાલો. હવે એને છે ને પાવર કાપ છે એટલે એ આવી ગયા, તો કઈક કરીએ. અમે મારા વિડીયો શૂટ કરવાનું સારું છે, આવી ગયા, થોડીક હેલ્પ મળશે મને. શું કેવું, કરાવશો કે હેલ્પ? હોય તો વાંધો નહીં. યુટ્યુબ ફેમિલી, ચાલો આવી જાવ. મસ્તનું છે ને મોહબ્બતનું શરબત પીવા, કેમ કે આ શરબતનું નામ છે ને મોહબ્બતનું શરબત છે ભાઈ. આપણે છે ને તરબૂચનું બનાવ્યું મસ્ત છે ને. જો આવા તરબૂચના પીસ નાખ્યા, તકમરિયા, દૂધ, બરફ અને છે ને જો આ શરબત ગુલાબનું શરબત છે. આ ક્યાં ગયું? હા, ગુલાબનું શરબત છે, આ એડ કર્યું છે. મસ્ત છે. રેડી? ખુશ હવે? અલ્યો ટણટણાટ પીવ. હાલો કેવું છે રિવ્યુ દઉં. લાઈટ કાપ નો આ ફાયદો છે. રાજ કે લાઈટ કાપ નો આ ફાયદો થઈ ગયો. ઈ સાચી વાત. મીઠું ટેસ્ટમાં બરાબર છે? કમ્પ્લેટ. ક્યાં મને ટ્રાય કરવા દઉં. આવું પેલી વાર આપણે મસ્ત છે કા, મજા આવશે. હું અત્યારે ઉનાળો જેવો ગરમી કેમ તડકો તોડી નાખ્યો. હાલો બધા પીવું હોય તો આવી જાવ. કા આવી જાવ પીવું હોય તો, કેમ કે આખો બાઉલ ભરીને બનાવ્યું. જો ઠંડુ ઠંડુ અત્યારે મજા આવે. હું ઉનાળામાં યુટ્યુબ ફેમિલી, તો હાલો આપણે છે ને જો આ 2 સુટકેસ ખોલીને બેઠા છે. આમાં મસ્ત મસ્ત જો બધી સાડીઓ છે, આમાં ચણિયા ચોરીયું, આમાં નીચે શું છે આ સાડી ને ચણિયા ચોરી ને એવું બધું છે. આખી બેગ મોટી, આખી મોટી બેગ ભરી છે. આમાં હશે 7-8 જોડી, આમાં હશે 5-6 જોડી માથે માથે. આ હમણાં જો મેરેજમાં ગયા હતા ને ત્યારે મેં મસ્ત આ સાડી લીધી હતી, 3 સાડી લીધી હતી. તો એમાંથી છે ને આ બધી સાડી મેરેજમાં પહેરી વોશ કરીને પાછી મૂકી દીધી છે.
આ દ્વારકા ગયા હતા ને ત્યારે મેં પહેરી હતી. આ તો મારી ચંદેરી છે અમારા મેરેજની છે ને, મસ્ત. આ સાડી મસ્ત છે, હમણાં લીધી જ છે. આ મેં મેરેજમાં જ લીધી હતી. તો એ બધી સાડીઓ છે. હવે આ બધી સાડી હું ખોલીને એટલે બેઠી છું, એક પ્રમોશન વિડીયો શૂટ કરવાનો છે. અને એ લોકોની શું કહેવાય કે રિક્વાયરમેન્ટ એવી છે કે ભાઈ સાડી પહેરી ને શૂટ કરો એમ. તો અમે બધી સાડી છે ને ઉખેરી છે જો, પણ મને કઈ સમજવા નથી આવતું કે હું શું પહેરું, કેમ કે બધી સાડી એક એક બે બે વખત પહેરાઈ ગઈ છે. અમુક અમુક તો બે બે ત્રણ ત્રણ વખત ઉપર પહેરાઈ ગઈ છે. આઈ થિંક 10-12 સાડી કરતા વધુ હશે આમાં. તો એ વિચાર આવે છે કે બેક લઈ લઉં, એટલે આને કહું છું કે લઈ દઉં તો રાત સાડી. કેટલી કીધી ગણાય કેટલી? 10-12 સાડી, 5-6 ચણિયા ચોરી, એટલું છે મારા પાસે. ખાલી એટલું જ છે. હાલ લઈ દો ક્યાં પણ રાત ક્યાં હાલ લઈ દો જો. આવું કે હું એટલે આ જો હજી આમાંય સાડીઓ છે કા? ત્યાં 10-12 છે, 10-12 અહીંયા 10-12 નથી. ઈ તો બધા શું કહેવાય કે ડ્રેસ ને કુર્તી ને જીન્સ ને એવા છે. જો આ હજી સાડી છે, આ સાડી છે. આ તો મેં 2 વખત પહેરી લીધી. આ તો હજી અંગે નથી અડાડી, બ્લાઉઝ એ સીવાનું બાકી પડ્યું છે. આ બધા કપડા મારા જ છે. હજી તો લેવા કપડામાં કઈ હું ના ન પાડું. કપડા જેટલા હોય એટલા ઓછા જ કહેવાય. એ વાત તો સાચી, બધાનો પ્રોબ્લેમ છે. કાઈ નહીં, તો આપણે એક દી નવી રહીશું ત્યારે જાવ લેવા લઈ આવશું. કઈ નહીં. અત્યારે હાલ તો ગોતી લે. હા હાલો, હવે આનું શૂટ કરવાનું છે. કઈ પહેરું સાડી? મને કઈક સિલેક્ટ કરીને દો હાલ. પાક્કું પાર્ટી વેર લુક કરવાનો છે, એટલે કઈક એવી રીતે સિલેક્શન કરજો. હાલો, રાજ આજ તો સિલેક્ટ કરે ને એવી હું પહેરીશ. પાર્ટી વેર લુક કરવાનો છો? પાર્ટી વેર જ હોય બધું. હાલો ટાઈમ જાય છે, ફટાફટ સિલેક્ટ કરો. કેમ કે જો 2 વાગી ગયા છે અને મારે છે ને 4 વાગતા ના હવે પાર્ટી વેર લુક એ ગુજરાતી પહેરવી પડશે મારે. પાર્ટી વેરમાં આમ છૂટા પાલવની પાર્ટી વેર લુક આમ છૂટા પાલવની પહેરવાની છે ને, આ સાડી ગુજરાતી પહેરવાની છે, એટલે એમાં એવું બધું હોય રાજ. તો તમે જી પાર્ટી કરવી કરો. ઈ રાજ કે જી પાર્ટી કરવી કરો. આમ આ સાડી કાઢો તો, મારો આનો વિચાર છે પહેરવાનો. હા પાર્ટી વેર છે આપણે કેમ બાકી. જો આ સાડી છે જોરદાર, કેટલો લેસ વર્ક જો તમે કેમ બાકી. આ મેં મેરેજમાં પહેરી હતી છે. આ તો ગમે પાર્ટી હોય, આ ટી-શર્ટ પહેરીને ભાઈ તમારે શું ત્યાં હોય બીજું તો જો આ મસ્ત આ સાડી છે ને મારી જ છે, પણ આ છે ને મારા મમ્મીએ ને મારા બેનવે આ બનાવડાવી છે. આ કાઠું લીધું તું, આ લેસ બહુ મોંઘો પડ્યો હતો, અને આ લેસ લઈને પછી આ મુકાવડાવ્યો છે ને. આ મૂકવાનું ચાર્જ ખાલી 500 રૂપિયા તો લીધું. ખાલી હાથ સિલાઈથી 12 મુકાવડાવ્યો છે, એનું ચાર્જ 500 રૂપિયા લીધું છે. અને બ્લાઉઝ બધું સીવડાવીને મારા મમ્મીએ અને મારા બેનવે સુરતથી કુરિયર કરી દીધું હતું, કેમ કે હમણાં મારા નણંદને ત્યાં મેરેજ હતા ને, તો ત્યાં મારા માટે પહેરવા માટે. એટલે સાડી બહુ મોંઘી પડી છે, લેસ બહુ મોંઘો પડ્યો હતો, પણ બહુ જોરદાર પીસ બન્યું છે ને, લાગે એકદમ મસ્ત પાર્ટી વેર જ છે. આને પહેરીને લુક ક્રિએટ કરી નાખીએ. રેડી? પણ અમારો બધો પસારો ફેલાઈ નાખ્યો રાજવે તો એટલી વારમાં. ના કઈ નહીં, હાલો ફટાફટ હું હે ને રેડી થઈ જાવ ને પછી તમને બતાવું. રેડી? તો જો અમારા મેડમ તૈયાર થઈ ગયા, ક્યારના સાડી ગોતતા હતા. ફાઇનલ લાગે છે મસ્ત, એક નંબર લાગે. આખી દેખાય છે? આખી. રેડી? કોમેન્ટ કરીને જણાવજો કે સાડી કેવી લાગે છે, મેકઅપ લુક કેવો લાગે છે. સાદો અને સિમ્પલ, કેમ કે મને મેકઅપ છે ને બહુ ગમે નહીં. એમાં ગરમીની સિઝનમાં તો જરાય ના ગમે. એમાં જો અત્યારે 3:15 વાગ્યા છે, ફૂલ તડકો છે, તોય મેકઅપ કરી સાડી પહેરી. હવે રાજનું કહેવાનું એમ છે કે તું રેગ્યુલર સાડી પહેરવા હોય, ગરમીમાં કેમ કોઈ સાડી પહેરે? એ તો વિચાર કરો તમે જરા. એ વાત તો સાચી, પણ ક્યારેક પહેરે તો સારી લાગે એમ. કેવી લાગે છે?
બસ હવે પછી હવે નાના છોકરા જેવું કામકાજ થઈ જાય. ખુલ્લા પાલવની પહેરી છે મસ્ત. મને સાડી બહુ ગમી, એક નંબર છે. ના છે સારી છે, મસ્ત લાગે. તો કઈ નહીં, ચાલો હવે છે ને ચેન્જ કરી નાખું કેમ કે બહુ ગરમી થાય છે. શૂટ પૂરું થઈ ગયું છે અને પ્રોડક્ટ બતાવું કયા છે. એક જ મિનિટ. લિપસ્ટિક તો આઈ થિંક માં પડી છે, કઈ નહીં, બે પ્રોડક્ટ બતાવી દઉં. ફેસેસ કેનેડાના છે બધા પ્રોડક્ટ. આ ફાઉન્ડેશન છે, સ્ટ્રોક ક્રીમ છે અને લિપસ્ટિક જે મેં અપ્લાય કરી છે આમાં આગળ પડી છે. તો બસ કંઈક આવી રીતનું છે પ્રોડક્ટ. બસ જો શૂટ કરી પૂરું થઈ ગયું છે અને હવે છે ને કંઈક નાસ્તો પાણી કરશું. ભૂખ લાગી છે, ચેન્જ કરીએ. તો કઈ નહીં, ચાલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આપણે આજે આખા દિવસનો બ્લોગ શૂટ કરવાનો છે. ચાલો યુટ્યુબ ફેમિલી, આવી જાવ નાસ્તો કરવા. અમારા સાસુ છે ને 2 દિવસ પહેલા આવ્યા હતા ને તો આખો ડબ્બો ભરીને લઈ આવ્યા હતા, પણ રાજવે આમાં એકોય લાડવા વધવા નથી દીધા. એટલા અઠવાડિયું હજી નથી, હજી થાહે, 2 દિવસની વાર છે. ત્યાં રાજવે ને બધા લાડવા પૂરા કરી નાખ્યા અને ભાખર વળી છે. તો હાલો નાસ્તો કરવા, કેમ કે ભૂખ લાગી છે. અને બસ જો પાછું બતાવી અવતારમાં આવી ગયા. 2 શૂટ આજના પૂરા કર્યા છે મેં, કેમ કે આ છે ને રાજ ઘરે હતા ને એટલે મેં કીધું મોબાઈલ હેન્ડલ કરી લઈને તો મારું શૂટ થઈ જાય. તો બસ જો નાસ્તો પાણી કરી એડિટિંગ કરવા વરસવાનું છે. કઈ નહીં, ચાલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. યુટ્યુબ ફેમિલી, 5:30 વાગી ગયા છે પણ તોય તમામ તડકો જો એવું લાગે છે કે જાણે હજી બપોરના 2-3 વાગ્યા હોય ને એવો તડકો છે. અને આવા તડકામાં આ માણસને મને પાણીપુરી ખાવા લઈ જાવી. વાહ, મેં તો કીધું કે ભાઈ સાંજે જવાય 6-7 વાગે. એમ તો 7 વાગ્યાનો તડકો તો રહે છે. તો ઉમે આવી રીતના ટાઈમ આપણે મૂને જ નથી. આજે રજા હતી ને વળી મેળ આવી ગયો તારે પાણીપુરી. બાકી તો ભેગું થાય ને આપણે બુધવાર સિવાય. આજે હે ને મને પાણીપુરી ખાવાનું કેટલા દિવસથી મન થયું હતું, પણ હું એકલી પછી શું કહેવાય કે એમ ખાવા જાઉં નહીં. તો મેં રાજને કીધું પાણીપુરી ખાવી છે. તો હજી જો 5:30 5 મિનિટની વાર છે અને તડકો બહાર ધોમ છે. રાજ કે અત્યારે જઈ આવીએ, ખાઈને આવતા રહીએ, પછી થોડુંક કામ છે તો તારો કરવા માંડ અને પછી સાંજની રસોઈ ખાવાનું જ કામ. આપણે કઈ નહીં, હાલો પાણીપુરી ખાવા જાવી. રાત તો નહીં ખાઈ ગા. વાહ, એકાદી તો ખાઈ. એકાદી રેડી. હાલો તો આગળ પર હાલો ખાઈ. મારા કરતા તો તારે કલર છે ખાવાની વધારે. પણ મને તો કે દિવસની ઈચ્છા થઈ. મેં પાણીપુરી ઘણા દિવસથી નથી ખાધી, એટલે મને ઈચ્છા છે કે હું પાણીપુરી ખાઈ આવું. તો કઈ નહીં, હાલો પાણીપુરી ખાઈ આવીએ. જો પૂગી ગયા પાણીપુરી ખાવા. હાલો આવી જાવ. કેટલા દિવસ પછી આજે વારો આવ્યો ખાવાનો. આવી પાણી મસ્ત છે. સારું, હાલો ખાવી તો આવી જાય બધા. હાલો તો યુટ્યુબ ફેમિલી, આજે રીંગણાનો ઓરાનો પ્રોગ્રામ છે કે તો ઘરે જ હતો. આજે હું બનાવું. રીંગણી દેખાય છે, બાકી બધી કટિંગ કરી નાખ્યું હે. ઓકે મોટો હું ખીચડી બનાવીશ અને ભાખરી બનાવીશ. અને રાજ ઘરે હતા એટલે રાજ મને કહે કે આજે રીંગણાનો ઓરો હું બનાવીશ. મારો બનાવેલો કે તને ખવડાવું. મેં તો વધુ સારું, આપણે તો એટલું જ જોતું હોય. કાંઈ આગળ ઉપર બતાવો. થોડુંક અલગ હોય. અલગ તો શું હોય, મસાલા એ જ હોય, પણ આપણું થોડું સૂકું સૂકું હોય, તેલ વાળું વધારે. કઈ નહીં, હાલો આગળ ઉપર પડી. ચાલો આવી જાવ જમવા. જમવામાં છે ભાખરી, રીંગણાનો ઓરો, તરેલા મરચા, ખીચડી, ગરમલ, ગુંદુન, કેરી આછેલું છે. આ છે ને મારા સાસુએ ગામડેથી લઈને હમણાં આવ્યા હતા. મસ્ત છાશ છે, ભાખરી અને રાજે જો ઓરો બનાવ્યો ને ટેન્ટેણાટ. કેમ બાકી રાજને એ બધી રસોઈ આવડે છે. મીન્સ કે આવું શાક ને એવું રોટલીમાં ને એમાં ખાવા પડે, ભાખરીમાં ને એમાં સબ્જી બનાવી દઈ તોય ચાલે એમ. હું સુરત જાઉં તો એને વાંધો ન આવે ને એમ. શું કેવું? વાંધો એટલે બનાવવાનું થોડે, હોટલ છે જ આપણે. એવું તો રેડી હાથમી લાવો તો હમણાં મહિનો દી પાકો. ના ના, મહિનો દી પાકો તો રેડી. કઈ નહીં, મને હોટલ નો ભાવ, ઘરનું જ ખાવું છે અમારે. હા તો ઠીક, હાલો આવી જાવ બધા જમવા. મસ્ત મીલ છે આજે. એમાં એવું થયું હતું આજે હે ને હું પ્રમોશનનો વિડીયો શૂટ કરતી હતી ને તો બપોર કઈ હરખું જમ્યું નથી. નાસ્તો હેરે
ઠીક કરી લીધો. પછી બહાર પાણીપુરી બે ખાવા ગયા હતા, ભૂખ લાગી હતી ને એટલે. કેમ કે પ્રમોશનનો વિડીયો હોય ને ભાઈ, કહેતા નથી કે પૈસા એમના નથી મળતા, એટલે ફીણા આવી જાય શૂટ કરવામાં ને એડિટ કરવામાં. જો હજી એડિટ કરવાનું તો બાકી છે, હું કાલ કરી, કેમ કે આજે મેં 2-3 વિડીયો શૂટ કર્યા ને તો એડિટ કરવાનો મેળ નથી આવ્યો. તો કંઈ નહીં, ચાલો હવે છે ને આ બ્લોગને આપણે અહીંયા જ પૂરો કરી નાખીએ, કેમ કે થાકી ગઈ છું ને નીંદર આવે સાડી. જમી ફ્રી થઈને સુવાનું જ કામ કરી. તો કંઈ નહીં, ચાલો બ્લોગ પસંદ આવ્યો તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને મને કોમેન્ટ કરજો કે લોંગ વિડીયો બેક ટુ બેક આપું કે પછી ગેપમાં આપું. એટલે કંઈ નહીં, કોમેન્ટ કરી દેજો. હર હર મહાદેવ.